ગુજરાતમાં અતિ ભારે વરસાદ માટે અંબાલાલ પટેલે તૈયારીઓ જણાવી છે. ભારે વરસાદ માટે તૈયાર રહેવા અંબાલાલ પટેલે આગાહી કરી છે. એટલું જ નહીં, ગુજરાતીઓને સાવધાન રહેવા પણ જણાવ્યું છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ જણાવી અને અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો આવનારા દિવસોમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે આવશે, આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ જણાવીને અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું, જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે. હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે. સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાતમાં આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું ત્યાં જ ઊભું રહી ગયું છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતના લોકોને એક સવાલ સતાવી રહ્યો છે કે રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ જણાવી અને અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થાય છે. આથી કરીને તારીખ 11થી ચોમાસું સક્રિય થશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 12થી 15 જૂનમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 22 સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોને ચોમાસું આવરી લેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7થી 9 જૂનમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 13થી 22માં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અતિ ભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી કરવાની જરૂર છે, કારણ કે કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ કરીને જણાવ્યું છે કે ઉપરના 12થી 13 કિમીના જેટ ધારાના પવનો છૂટા પડતા સમુદ્ર વગેરે વિસ્તારોમાંથી વોટર વેપર ઉપર ખેંચાશે. બંગાળના ઉપસાગર બાજુ 1.5 કિમી ઉપરના પવનો સાનુકૂળ છે. પૂર્વ આફ્રિકામાંથી આવતા પવનો પણ સાનુકૂળ રહેશે. એટલે કેટલીક મોસમી પ્રણાલિકાઓને લઈને ભારતના દક્ષિણ પૂર્વ તટીય અને પશ્ચિમ તટો પર વરસાદ થશે. દક્ષિણ પૂર્વીય તટો પર 15થી 20 ઇંચ વરસાદ થઈ શકે છે. પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં 7થી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. મુંબઈમાં જળ ભરાવાની સ્થિતિ બની શકે છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પૂર્વીય ભાગોમાં 4થી 5 ઇંચ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 2થી 4 ઇંચ અને મધ્ય ગુજરાતના ભાગોમાં 2થી 3 ઇંચ વરસાદ થવાની આગાહી છે. ક્યારેક વધારે વરસાદ પણ થઈ શકે છે. આ જે વરસાદ થશે તે ગાજવીજ અને પવન સાથે ખાબકશે. તો બીજી બાજુ બપોર બાદ રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો, સાથે સાથે વરસાદના લીધે જે છે ગરમી અને બફારાથી થોડી રાહત મળી છે. બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અમરેલી અને જામનગરના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. આગરિયા, માંડરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. અસહ્ય ગરમી વચ્ચે લોકોને રાહત મળી છે. જામનગરના કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કાલાવડ પંથકમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. નોંધનીય છે કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. તો વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે. આ વખતે પણ તે તારીખની આસપાસ ચોમાસું આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
ત્યારબાદ વાત કરી લઈએ ગુજરાતના આગામી 7 દિવસમાં કેવું વાતાવરણ રહેશે તેના વિશે. કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં 41 તો ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં હાલ ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદી માહોલ છવાયો છે. વરસાદની તીવ્રતા ગત સપ્તાહ કરતાં ઓછી થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં આગામી 7 દિવસમાં ગરમી કે વરસાદનું પ્રમાણ વધશે કે ઘટશે તે અંગેની હવામાન વિભાગની આગાહી વિશે આપણે જાણવાનું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 41, ગાંધીનગરમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે છે. ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું છે કે સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે. આ વખતે પણ એ તારીખની આસપાસ ચોમાસું આવે તેવી શક્યતા છે. વેધર મેપ પ્રમાણે આજે 7મી અને 8મી તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 8મી તારીખે પણ આ તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. 9મી તારીખે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 10મી અને 11મી તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતને ખરેખર હજુ ચોમાસા માટે કેટલી લાંબી રાહ જોવી પડશે? જૂનમાં આવશે કે જુલાઈમાં? ભારે આગાહીઓ વચ્ચે સૌથી માઠા સમાચાર. ગુજરાતને ચોમાસા માટે હજુ જોવી પડશે લાંબી રાહ. ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી દીધી છે. ઓડિશા, ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. 7 જૂને ભારતના વિવિધ રાજ્યોમાં હવામાનના વિવિધ સ્વરૂપો જોવા મળશે. આજે દેશના ઘણા શહેરોમાં ભારે વરસાદ પડશે, જ્યારે ઘણા રાજ્યોમાં ચોમાસું દસ્તક આપશે. ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં લોકો આજે હળવોથી મધ્યમ વરસાદ જોઈ શકે છે, જ્યારે સમુદ્રને અડીને આવેલા રાજ્યોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં પૂરની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર સપ્તાહના અંતે ભારતના રાજ્યોમાં હવામાન કેવું રહેશે તે ખાસ જાણીએ. 24 કલાકમાં 85 મીમી સુધી વરસાદ પડશે. IMDએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ઓડિશા, ગંગાના મેદાનો, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને યાનમના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના 75 થી 85% વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશના છેલ્લા 6 કલાકમાં 12 મીમી સુધી અને છેલ્લા 24 કલાકમાં 20 મીમી સુધી વરસાદ પડ્યો છે. IMDની આગાહી મુજબ આગામી 24 કલાકમાં 85 મીમી સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસમાં ઉત્તર પૂર્વ ભારતમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMD મુજબ 7 જૂને ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 9 થી 11 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 9 થી 13 જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી 7 દિવસ સુધી ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે વીજળીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 7 જૂને મધ્યપ્રદેશમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવશે. આ સાથે રાજ્યમાં વીજળી પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં 10 થી 13 જૂન દરમિયાન ભારે વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં પૂર્વ રાજસ્થાનમાં 7 અને 8 જૂને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાં 8 થી 10 જૂન દરમિયાન ધૂળની આંધી આવવાની શક્યતા છે. જ્યારે 11 થી 13 જૂન દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના 22 જિલ્લામાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ગુજરાતના બોટાદ અને દીવમાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે રાજ્યમાં હળવો વરસાદ પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી થોડા દિવસો રાજ્યમાં હવામાન બદલાઈ શકે છે. તેથી આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરતનો સમાવેશ થાય છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. કેરળથી મહારાષ્ટ્ર સુધી ભારતના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના અકાળ આગમન સાથે ગુજરાતમાં ચોમાસું વહેલું દસ્તક આપશે. જોકે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. 15 જૂન પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે. જોકે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છમાં પણ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, વલસાડ તેમજ બોરડા, વલસાડ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.